વિડીયો ઉતાર્યો કે બ્લોગ ઉતારવાનું તો અને હાઈ કરે જરા એટલે મારે આવું જ જોઈએ એમાં જઈને તો આથી નીકળ્યા ને હાલો તો આપણે દાદા બાપાને દર્શન કરતા જઈએ પાછા નાહી ધોઈને આવ્યા હતા ગામમાંથી આવ્યા હોય તો પછી આપણે ઓલું થાય કે ના ના ને જ જાઉં તે આજ તો એવું કંઈ હતું નહીં તો તમારે પણ દર્શન કરી લો બહાર છે ને ભાઈ સત્સંગ બોલે હટાને રામ રામ સીતારામ બધા કી હે બધા મજામાં કેમ આ આવે ને કેટલું સુકૂન ચડે ને મંદિરમાં ધામમાં સુકૂન જ મળે તો પછી અમારે છે ને બખીરે બહુ મોટું છે દાદા બાપાનું મંદિર જો કે તમે બધાય જોયું જો હે કે કેવડું છે બહાર એવડું હે રામાપીરનું કે દેવના મંદિર છે જો બહાર પહેલાના વિડીયોમાં જોયા તમે જો કે બધાય મહાદેવ છે પછી મહાદેવ છે પછી જત્રાણમાનું મંદિર છે પછી હનુમાન બાપાનું છે પછી હવે લીલબાઈ માનું રામદેવીનો દ્વાર અમારે આ છે ને પરખાદીનું બાર પરમ થતા હોય ને જે લગ્ન પ્રસંગ આને જ થતા પરખાદીનું બાર પરમ થાય તો રાંધવાનું પણ ઓલું છે અને રમવાનું પણ છે મોટું ગ્રાઉન્ડ એટલી મજા આવે આખું ગામ જમતું હોય જ્યારે અમારે અહીં ગામ જમવાનું હોય પછી ગઈતનો બાર પર હોય ત્યાં જાજુ માણસ હોય અને હવે રોઘોડાન પણ હે હાયતા વાયઠમના તમારા વિડીયો જો કે હમણાં જોઈ હોય બહુ જલ્દી 2 મહિનાના અંદર કે આ રંધાઈ જે પૈસા વધે ને ઉપલીના એ બાપાના ફારામાં જ જાય દાદા બાપાના રામદેવના બધાને કંઈ બાર પોરો હોય કંઈ પ્રસંગ કરવો હોય કે મંદિરમાં કંઈ કામ કરવું હોય તો એ પૈસા હે ને એમાં જ વાપરવાના એ છોકરા બધે મહેનત કરે કોઈ 1 રૂપિયો લેતા નથી મહિનો દી ટૂંકમાં સમજે તો મહિનો દી લગડી એટલું ફરસાણ બનાવે ને ઓલી વખતે દાદાને દઈથી હું પહેલાં લઈ ગઈ હતી પાછું થોડું ફરસાણ લેવા આવીને તો મારે ન જોયું મારે કેવું થયું જો એટલું વેસાઈ ગયું કે તાજુ તાજુ હોય ને એટલે વેસાઈ જવાનું હોય એટલા બધા ફોટા છે આવું કે દુવારો છે પોસાડે ઝાડવા છે કાચમાં જો કે તમારા બોલવા જોઈએ એટલે શાંતિ બહાર બગીચા જેવું છે બેસવાની મજા આવે ત્યાંથી અમારે એપાર્ટમેન્ટ પાસે દેખાય તો આમથી જો આથી આખું દાદા મંદિર જુઓ તમે વાહ બે રોકડાનું છે ત્યાં આપણે ને આ આખું ગ્રાઉન્ડ છે આપણે લાકડાને રમવું હોય તો તમારા બધે રમ્યા હોય એવડું મોટો રહે ગ્રાઉન્ડ હાલો તે અમે નીકળીએ બસ ભૂગી આવ્યા ને પેલા દાણું જ મુરત છે મારી આવી બહુ હિચકાઈ નથી ઇન્ડોર હિચકા જ રાખે ઇન્ડોર નથી મૂકતા ઇન્ડોર ને ભંગારમાં બેઠો રહો ખાટલે ઈ કી ખબર મળી મારે કી સાબિત કરો હિસેકમાં ગામમાં ગોટોડી ઈ પણ હમણાં આવ્યું એવું છે ગામમાં ગાના ચાલ લેવા કે હા ના ખાવાનું તો જા ઘરમાં ખાવાનું કામ લેવે ઓય એમ કા લેવા જે માર વાસડો તાર કાણુડો કેવું ખાય એ ખાતા શીખ્યા ગો પાણી પીતા શીખ્યા ગો તે ખાતા જ રાખે હાઠા સડાવ્યા જ રાખે દિયા તો ન બાપા તો એ હાથે એક સડાવ્યા પછી ઓલા પાંદડા હોય ને એ વધારે ખાય ને હમણાં અમારા હરેગવામાં હિંગુ છે ને હરેગો કાપે નાખો એવી વાતું કરતા હતા જોતો કાપતા નહીં દા પછી કઈ કહીને બ્રેક કાપે નાખે ન હોય કાપો ને ચોરે કાપો એ અમારે હે ને આ મારી મમ્મી આવી આલે આપો ફોન દે દે ને ફોન દે દે મને તાર સીતારામ કરો ને તમારે બે હા જમાઈને સીન આવે તો સારું લાગે ને આ ઓમણી આયલા જીવ નથી રહેવા દીધું અને મણીને મારા બાપાની કાંઈ તારા બાપની નાક ખાસ ન કરવાના છે અમારે તો છે લે હા ભાઈ અમારે છે ને
અમે હે ને પૈકી લાગતા ન હોય ને આ પૈકી લાગે ને એટલે ખાવી પડે ગયરું અમારે મારે માલદેની બીજું કઈ ન થાય કીણું મારું ઓય એ દેખાય ઓય હિસકાઈ ની બાપા સાંભે વરન છોકર ચડ્યા વિડિયો જો પગું ઊંચા હે મેં થોડો છે ઓય એવું છે હું પપ્પુ ચાલે એટલે તી મારું નામ દીધું ઈ વાત છે ને એવું છે કે તી મારું નામ દીધું તો અનિલ થોડા ઘણા પછી મારે સીન લેવા તો હું લેલા ઝાડવાના રાતે પછી એને હમણાં થોડીક વાર પછી અમે જાય હું એવું બધું છે થોડુંક કામ છે ને તો કામ બતાવે અટાણે ગાત્રાળમાં દર્શન કર્યા આપણે અમે આથી નીકળીએ ને દર્શન કરતા જ હોય ને ગામ આપણે દર્શન કરવા બે ધામના દર્શન થયા કે હા એ નસીબમાં હોય તો થાય નસીબ વગર ન થાય જો પહેલા તો દાદા બાપા મંદિરે ગાતા પછી પેટ પ્રમોશનનું કંઈ નક્કી નહોતું નહીં કીધું પેટ પ્રમોશનનું એટલે પછી અમે હે ને આવે અમારે હે ને ગાત્રાળમાં પહેલેથી અમે આવતા જ હોય ને હે ને મારો હે ને હું જ્યારે ઓલો હતું ને મમ્મી દવાખાના હતા ને ત્યારે હે ને મારા પપ્પાએ માનતા કરી ડૉક્ટરે કીધું હતું કે હે ને કાં તો માપ દઈ શકે કાં તો નહીં કીધું માની બસાય તો દીકરી કોઈ એટલે જોકે એ બસ કેવું પડે એવું હતું કે મેરું માલ દે ઝીણકા હતા તો રાંધણ ખાવા કોણ દે એટલે એમ કીધું હતું તો પછી એમ મારા પપ્પાએ હે ને માનતા કરી હતી કે હું ઠાકર બરોબર કે ઘર બરોબર તોરી મારી દીકરીને કંઈ ન થાય તો ને બાબડે મેળો ભરી હતી ગાત્રામાં મેળો ભર્યો અને મને હાકર બરોબર તોરી અને મારું નામ આવ્યું રાણી આ આવે મારા કોઈનું નામ છે ને રાણી હતું ને પાછું મારું નામ રાણી કહ્યું એટલે અમે છે ને બાબડે વધારે પૂરતા આવતા હોય માલદેનું મેરુનું બધાય નામ અમારે છે ને બાબડેથી જાય એવું મેરું કરીએ એમના મેરું ને મેરખી છે અમારે માલદેન નામ તા માલદેન મુરું બે આવ્યું હતું એટલે મુરું નથી કહેતા માલદે કહીએ જો કે એની તો બધાય બાબુ જ કહીએ ટુમડામાં હતા પણ અમે માલદે કહીએ પ્રમણેજી લાલાભાઈને ફોન કર્યો ને ગાડીમાં ઓલા માલદે કે આમ જો કે માલદે કોણ માલદે નતો રાખતો બાબુની જોર ખાતા કે એ કેવું કા ટુમડામાં ને એને બધે બાબુ કે ને એ હાટું હાલો તો અમે નીકળીએ હાલો તો જોયો હે કે અમે હે ને નીકળ્યા ગામ અમે હે રસ્તામાં બે ગામ ભટેકા કાંઈ રણવારી ભૂગું હે અમારે એક પેડ પ્રમોશન હતું તો એ શૂટ થઈને આવતા રહ્યા બોગોદર ગાતા પછી ત્યાં કાંઈ વિડીયો ન ઉતાર્યો કે બ્લોગ ઉતારવાનું હતો અને હાઈકાર એક જરાક એટલે ત્યાં કાંઈ હે ને માઇક કામ હોય માં મગજ વીકો બી ત્યાં ખાલી રીલ્સ જ શૂટ કરવાની હતી એટલે કાંઈ બ્લોગ ઉતારવાનું પેડ નો આવ્યો એ જો અટાણે હે અંબાને રસ્તામાં આહા હાય લોકેશન કેમ મસ્ત લાગ્યો હા એવું કીધું લાગે પાછું બાવળામાં લાગે થળિયામાં હા જીવ તો લીલો બાવળો હે હા તોય લાગી હા કાં હોય અટાણામાં હે ને જઈએ ઘેર રસ્તામાં હે હમણાં જાય હું થોડી ઘણી ભૂખ લાગી એ જીવડો ભટકાણો મોમાં આ ડોખમાં ભટકાણો હા આંખમાં ભટકાણો હા હનુમાન ગઢથી આવતા હતા ને આંખમાં ભટકાણો તો ખરી પણ બાકી બે નો આંખ પૂજે જ નહીં કઈ ટીપા લેવા પડ્યા હતા ટીપા લીધા ને પછી સારું થયું ત્યાં લગર કઈ હા રાતી થઈ ગઈ હતી ફૂલ રાતી તો એવું બધું એવું લાગ્યું હતું ને આને એવું લાગે જીવડો લાગે જીવડો બહુ ભયાનક હોય એ લાગે એટલી પૂરું થાય અરે ડોરામાં પાછો ઉપર ડોરામાં કાં તો આંખ ખુલ્લી હોય ને અંદર લાગે તો પૂર્યું થાય પૂજ્ય કે નહીં તો કામ કરવું હે અંદર થઈ ગયા તો અટાઈમ જો અમે 3 માઇલી પૂગવું હે ને આ જે રસ હોય ને રસ ફેમસ છે બહુ મસ્તીનો મીઠો હે ઓય એવું તો ન હોય હું તો પેલા હો પણ હોય તો થાય અટાણ હોય જ નહીં જો ને પડ્યા હોય બહુના સોતા પડ્યા અને
પડી અર ફટાક્યા કેવા ફૂટતા હોય રામ હોય સાયલેશન હોય ફિટ કરાવતા હોય એવા ફટાક્યા ફૂટે ને એવા મને એવા સાયલેશન ઓછા ગમે ભાટ 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 કરતા હોય રખ્યા ના કરે એવા ભટભટિયા સાયલેશન નો અવાજ આવે એ મને ન ગમે આમ શાંત ગમે મને શાંત જતા હોય હાલો તો હવે અમે 3 માઇલી પૂગી ગયા હમણાં પૂગી જાવ ઘરે